સો હેલો ગાઈઝ, હું છું મિલન ધતુરિયા. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ, કાલે તો આપણે આવવામાં બી લેટ થઈ ગયું હતું એન્ડ સુવામાં પણ લેટ થઈ ગયું હતું. તો સવારમાં આપણે ઉઠ્યા વધારે લેટ એન્ડ હવે આપણે હેર વોશ કરી લીધા છે એન્ડ અત્યારે આપણે જવાનું હતું હેર કટ કરવા માટે. તો જઈએ છીએ આપણે હેર કટ કરાવવા. તો ગાઈઝ, પછી તો આપણે પહોંચી ગયા આપણા ફ્રેન્ડના સલૂને અને આ છે ફ્રેન્ડનું કંઈક સલૂન. પછી તો આપણે અંદર વયા ગયા. અંદર ગયા તો યાસીરભાઈ એક હેર કટ કરતા હતા. પછી તો આપણે અહીંયા બેસી ગયા અને આ હેરકટ ક્યારે પૂરું થાય આપણે એની રાહ જોતા. ફાઇનલી હેરકટ તો એનું પૂરું થઈ ગયું. હવે તો આપણો વારો. તો આપણે આવી ગયા અને સીટ ઉપર બેસી ગયા અને બેઠા તો આવી રીતનો હતો કે એમનો મિરર. અને પછી તો આપણું હેરકટ ચાલુ થઈ ગયું અને યાસીરભાઈએ મશીન મારીને આપણે સાઈડમાંથી ટકો કરી નાખ્યો. પછી તો એની વચ્ચે કાતરે મારી દીધી અને પછી તો યાસીરભાઈએ લઈ લીધું આવું કંઈક મશીન. એમાંથી આવતી ગરમ ગરમ હવા ને કાંટાવાળા દાંતે આપણા હેર સેટ કરી દીધા. અને આ હતો આપણો કંઈક ફાઇનલ લુક. તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. વાળ કપાવીને આપણે ઘરે આવી ગયા એટલે બેન કહે છે કે જમવાનું થઈ ગયું છે તૈયાર, તો હાલો જમી લઈએ. તો જમવાનું કંઈક આ ટાઈપનું છે. અને પછી આપણે આવી ગયા સરકારી હોસ્પિટલે આપણા ફ્રેન્ડને મળવા માટે. અને આ છે આપણો ફ્રેન્ડ, પણ ફ્રેન્ડે ડાયરેક્ટ ટાટા કહી દીધું. અને પછી તો આપણે નીકળી ગયા બેનના ઘરે જવા માટે. અને આવો હતો કંઈક રસ્તો. અને પછી તો પહોંચી ગયા બેનના ઘરે. અને બેનની ઘરે પહોંચ્યા ને તો ભાણી રમતી હતી એટલે આપણે એને ડાયરેક્ટ તેડી લીધી. એ કહેવા માંડી આને લાઈક કરો, ફોલો કરો. અને આજે એના બાલમવાળા હતા એટલે એને કરાવ્યો છે ટકો. અને પછી તો બેન કે હાલ નાસ્તો કરવા બેસી જા, તો એની આટલી થાળી ભરીને આપણે નાસ્તો કરાવ્યો. પછી તો આપણે પીવો તો ચા, એટલે આપણે આવી ગયા પનઘટ હોટલે ચા પીવા માટે. તો જમવાનો અત્યારે ટાઈમ થઈ ગયો છે એટલે જમવાનું તો બનાવ્યું નથી કેમ કે હવે આપણે નીકળવાનું છે. તો આપણે લઈ લીધા છે ગાંઠિયા. આ રીતના કંઈક ગાંઠિયા છે, મરચા, જલેબી, આ બધી વસ્તુ. એન્ડ અમે બેસી ગયા બધા ભેગા જમવા માટે. આ છે મારા પપ્પા, આ છે બેન અને આ છે મારા ભાઈનો છોકરો. તો અમે ચારે ભેગા મળીને ખાઈએ છીએ ગાંઠિયા. તો હવે આપણે જઈએ છીએ ને આજે છે આપણો ઘરે છેલ્લો દિવસ. તો આપણે ઘરને કહી દઈએ ટાટા. ઓકે, અને હવે આપણે જઈએ રાજકોટ. પછી બેસી ગયા આપણે રાજકોટની બસમાં. અને આજ માટે આપણે આટલું જ રાખીએ. તો કેવો લાગ્યો વ્લોગ એ મને કમેન્ટ કરો. અને હા, આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કાલે આપણે પૂરો દિવસ આપણે ટ્રેનમાં કાઢવાનો છે, તો એનો બહુ બેસ્ટ વ્લોગ આવવાનો છે. તો એ જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો.